રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજશે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા છે। વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા યોજાશે। ત્યારે રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી હશે સરદાર યાત્રા। નોટિસ વગર ડિમોલેશન થશે, ત્યાં પહોંચીને કોંગ્રેસ દેખાવો કરશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓની પોલિટિકલ અફેર્સ કમિટી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલની અધ્યક્ષતાએ બેઠક મળી હતી। આ બેઠકમાં તમામ વરિષ્ઠ આગેવાનો એ પોતાના વિવિધ મુદ્દાઓ ઉપર અભિપ્રાય આપ્યા, સૂચનો કર્યા હતા। આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાતથી આવે, એ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ લઈને તમામ જગ્યાએ યાત્રા, જનજાગૃતિ અભિયાન, સરદાર સાહેબના મૂલ્યો, સરદાર સાહેબના વિચારો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે। સાથોસાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના લોકોને, નાના લોકોને બેઘર કરવા માટે કોઈ પણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ ન પડે અને માત્ર ને માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને બેઘર કરી રહી છે, આ નાગરિકો કડકડતી ઠંડીની અંદર એમના બાળકો, મહિલાઓને, ખાસ કરીને બુઝુર્ગોને જે તકલીફ પડી રહી છે, ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં આજે બેઠકમાં આવ્યું હતું। સાથોસાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી રહેતા લોકોને જ્યારે એમનું દબાણ દૂર કરવા માંગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। અમે આ દિશામાં જ્યાં જ્યાં આવું ખોટી રીતે ડિમોલિશન થતું હોય છે અને લોકોને હેરાનગતિ થતી હશે, ત્યારે નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ લડાઈ આપશે। સાથોસાથ રાજ્યના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારમાં પણ જે રીતે લારી ગલ્લા પાથરણાવાળા સામાન્ય નાના નાગરિકો પોતાનો સ્વરોજગાર કરીને મહેનતને સન્માન સાથે કરતા, આ હપ્તારાજ અને ડરથી જે રીતનો ભય ઉભો કરવામાં આવે છે, પોલીસના દંડાના જોડે એમને બેરોજગારી તરફ ધકેલવાનું કૃત્ય ચાલી રહ્યું છે, વર્ષોથી ધંધા કરનાર લોકોને દૂર કરવામાં આવે, એ ચલાવી લેવાય નહીં। ત્યારે એની રોજગારી માટે કોંગ્રેસ પક્ષે આજની બેઠકમાં એ પણ માંગ કરી છે કે હોકર્સ પોલિસીનો સંપૂર્ણપણે પારદર્શક રીતે ઉપયોગ થાય। લારી ગલ્લા પાથરણાવાળા પણ આ જ રાજ્યના નાગરિક છે, ટેક્સ પેયર નાગરિકો છે, તો નાના માણસને ધંધો રોજગાર સન્માન સાથે કરવામાં આવે, ડર ભય ન કરવામાં, ત્યારે તેમને એવો ન્યાય મળે તેવી પણ કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। સાથોસાથ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન એપ્રિલ મહિનાની અંદર ગુજરાતની પસંદગી જે કરવામાં આવી, ગાંધી સરદારની ભૂમિ પર જ્યારે આ રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય, એને માટે અમને રાષ્ટ્રીય નેતૃત્વે ગુજરાત કોંગ્રેસને આ તક આપી છે, તે બદલ અમે એમનો ધન્યવાદ અદા કરીએ છીએ। આપ સમગ્ર દ્રષ્ટિએ આજની બેઠકની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઈને અન્ય પાસાઓ અને આગામી કાર્યક્રમોની સારી રીતે વાતચીત થઈ હતી અને તમામ વરિષ્ઠ આગેવાનોએ સૂચન કર્યા હતા।